હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. મજામાં દીકરાઓ, આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ગણિતનું સિક્રેટ મિશન. ઘણા બધા લોકો લાઈવ લેક્ચર લેતો હું ને ત્યારે કોમેન્ટમાં લખે, સાહેબ આખું વરસ કાંઈ નથી કર્યું, પાસ કેમ થવું? ઘણા બધા લોકો એમ કે સાહેબ એવું કંઈ થાય કે ઓછી મહેનતે વધુ માર્ક્સ આવી જાય. આજે હું તમને ખાલી 4 ચેપ્ટર કરીને કઈ રીતે તમે 53 માર્ક્સ લાવી શકો. ઇઝી ચેપ્ટર હો, સાવ ઇઝી ચેપ્ટર, એમાં કાંઈ અઘરું નથી. એ 4 ચેપ્ટરની વાત કરવાનો છું જે તમારે લોકોને કરવાથી 53 માર્ક્સ આવી જાય. ચાલો ચર્ચા કરીએ. અને સાથે સાથે હું તમને આજે એ વાત કરવાનું છું જે છેલ્લે કરવાનું છું, જે લોકો અંત સુધી રહેશે એ લોકો માટે, કે તમારે 80માંથી 80 માર્ક્સ લાવવા છે તો તમારો મોટો ભાઈ તમને કઈ રીતે મદદરૂપ થશે, તમને કેવી રીતના આખું ગણિત હજી એકવાર રિવિઝન કરાવશે, PYQs કરાવશે, સેક્શન પ્રમાણે IMP દાખલા કરાવશે, ઓબ્જેક્ટિવ કરાવશે, કે જેથી 80માંથી 1 પણ માર્ક્સ તમારો ઘટશે નહીં. અને એની ચર્ચા આપણે બ્લેન્ક પેજમાં કરશું. અહીંયા જો છેલ્લે 7મા પેજમાં. પણ એ પહેલાં આપણે ચર્ચા કરી લઈએ ચેપ્ટર નંબર ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, તો કે ચેપ્ટર નંબર 2. બહુ ઇઝી ચેપ્ટર છે દીકરા. આખા ચેપ્ટરમાં ખાલી 12 દાખલા છે. સ્વાધ્યાય 2.2. આ 12 દાખલાની અંદર પહેલા પ્રશ્નમાં 6 દાખલા અને બીજા પ્રશ્નમાં 6 દાખલા. આ 12 દાખલા કરી લ્યો એટલે 4 માર્ક્સ તમારા થઈ ગયા વિભાગ બી ની અંદર અને 2 માર્ક્સ થઈ ગયા વિભાગ એ ની અંદર, એટલે તમારા 6 માર્ક્સ કવર થઈ ગયા. માત્ર 2 કલાક ધ્યાનથી બેઠી જાઓ અને મેં વન શોટ લીધેલો છે આનો લેક્ચર્સ, એ તમે કરી નાખો મારી જાન, એટલે તમારા 6માંથી 6 માર્ક્સ આ ચેપ્ટરના પાકા થઈ ગયા. બરાબર ને? અહીંયા સરસ મજાનું આપણે લખતા જઈએ. હારો ટંડણ તોડો. જોવા ભાઈ, અહીંયાથી પેન લઈ લઈએ આપણે, અહીંયાથી યલો કલર લઈ લઈએ, અહીંયાથી પેન્સિલ લઈ લઈએ. કેટલા માર્ક્સ થઈ ગયા? 6 માર્ક્સ. બરાબર ને? ઓકે, ડન છે. ખાલી કેટલા દાખલા? 12 દાખલા. 12 દાખલા કરો એટલે 6 માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને નથી આવડતું, તમે વન શોટ 15 ડે 60 શોર્ટ્સ આપણે સિરીઝ લીધી છે, એમાં વન શોટ લીધું છે. પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, આ બધા દાખલા કરાવ્યા છે. અને હજી હું કરાવવાનો છું. ક્યારે કરાવીશ, કઈ રીતે કરાવીશ, હમણાં આવું છું. 7મા પેજ લગી ઉભા રહ્યો. સેકન્ડ, સમાંતર શ્રેણી. હવે આ ચેપ્ટર વિદ્યાર્થીઓને ખાલી 2 સ્વાધ્યાય કરવાના છે. 2 સ્વાધ્યાયના બધા દાખલા નથી કરવાના. હું કહું એટલા દાખલા કરવાના. કયો સ્વાધ્યાય? 5.2 અને 5.3. 13 માર્ક્સનું આ ચેપ્ટર છે મારા દોસ્ત. વિભાગ બી ની અંદર પણ દાખલા પૂછાય છે, વિભાગ સી માં પણ દાખલા પૂછાય છે, વિભાગ ડી માં પણ દાખલા પૂછાય છે, અને વિભાગ એ માં પણ દાખલા પૂછાય છે. 4 વિભાગની અંદર દાખલા પૂછાય છે. તો સાહેબ આ ચેપ્ટરમાં તમને ખબર નથી પડતી કે AN નું સૂત્ર ક્યારે વપરાય, SN નું સૂત્ર ક્યારે વપરાય, ખબર નથી પડતી મારા દોસ્ત. હમણાં તે 15 ડે 16 શોર્ટ્સની અંદર આ 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી લીધું છે. આખું ચેપ્ટર સ્વાધ્યાય વાઇઝ કરાયું છે. તો તમે 5.2 અને 5.3 કરી નાખો. પહેલી 15 મિનિટ જોજો, માં સૂત્ર સમજાવ્યા છે. આ તમે જોઈ લેશો એટલે તમારા 13માંથી 1 પણ માર્ક્સ ક્યાંય નથી ગયો. અને હજી આ ચેપ્ટર એક વખત કરાવવાનું છું, જેમાં હું બોર્ડના પ્રશ્નો પણ કરાવીશ, પછી 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના ઓબ્જેક્ટિવ IMP કરાવીશ. ચિંતા જરાય નથી કરવાની, કારણ કે હું તમારા માટે લઈને આવી રહ્યો છું આગાહી, સંકટ સમયની સાકર અને જાગરણ બેચ. 3 બેચ તમારો ભાઈ તમારી માટે લઈને આવી રહ્યો છું. ચર્ચા કરીશું આગળ. નેક્સ્ટ, એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 13, આંકડાશાસ્ત્ર. ભાઈ આંકડાશાસ્ત્ર એક એવું ચેપ્ટર છે કે જેમાં 4 માર્ક્સના 2 દાખલા, એટલે 8 માર્ક તો બકા એમનેમ થઈ ગયા. 3 માર્ક્સનો દાખલો, 2 માર્ક્સનો દાખલો અને વિભાગ એ. આ ચેપ્ટર આપણું જે છે ને એ ટોટલ 16 માર્ક્સનું છે. તો બીજું ચેપ્ટર કેટલા માર્ક્સનું હતું દીકુડાવ? તો કે 6 માર્ક્સનું. બરાબર ને? ચેપ્ટર 2 6 માર્ક્સનું. પછી ચેપ્ટર 5 ની અગર આપણે વાત કરીએ તો એ કેટલા માર્ક્સનું હતું? તો કે 13. આંકડાશાસ્ત્ર જે છે 13મું ચેપ્ટર, એ કેટલા માર્ક્સનું? 16 માર્ક્સનું. ઓકે, હવે તમે સરવાળો કરી નાખો કેટલા ટોટલ માર્ક્સ છે. તમે પાસ થઈ ગયા. તમે પાસ થઈ ગયા. તમારા 80માંથી 50 માર્ક્સ લાવવા એટલે ચપટી મારવા જેટલું ઇઝી કામ છે. ચપટી મારવા જેટલું ઇઝી. જેમ બધાને ચપટી મારતા આવડે ને, એમ બધાને 50 માર્ક તો રમતા રમતા આવે. અને એના માટે તમારો મોટો ભાઈ તમને તૈયારી કરાવશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? આંકડાશાસ્ત્ર, તો કે બોસ આંકડાશાસ્ત્ર હમણાં જ મેં લીધું હતું રાત્રે, શનિવારે, અને 4 કલાકનો લેક્ચર છે, જેમાં દરેક સ્વાધ્યાયના દરેક દાખલા તમારા મોટા ભાઈએ કરાવ્યા છે. એક દાખલો કરાવ્યો છે, એક દાખલો મૂક્યો નથી. એ ઉપરાંત ઉદાહરણના દાખલા કરાવ્યા છે. એ દાખલા કરી લ્યો, એમાંથી બેઠા દાખલા એક્ઝામમાં હશે. શું ઘટે? જિંદગી ઘટે, બાકી માર્ક્સ ન ઘટે. સમજાણું કે નહીં બકુડાવ? તો તમારે આ 13મું ચેપ્ટર જે છે એ આંકડાશાસ્ત્ર કરવાનું છે. નેક્સ્ટ આવી જઈએ સંભાવના. સંભાવના કેટલામું ચેપ્ટર છે? 14મું ચેપ્ટર. ને આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય? તો કે 14 માર્ક્સનું પૂછાય. વાહ, 14મું ચેપ્ટર 14 માર્ક્સનું પૂછાય. તો દીકુડા હવે જો આપણે સરવાળો કરીએ પછી સંભાવનાની વાત કરીએ. બીજું ચેપ્ટર
6, પાંચમું 13, પછી આંકડાશાસ્ત્ર તો કે 16, હે ને, પછી 14મું ચેપ્ટર તો કે એ પૂછાશે આપણને કેટલા માર્ક્સનું? 14નું માર્ક્સનું, એટલે 30 માર્ક તો થઈ ગયા. 14 ને 16 30 આમને, 30માં તમે 13 નાખો એટલે કેટલા થયા? 43, 43 6 નાખો 49. આ 4 ચેપ્ટર કરો ને એટલે 49 માર્ક્સ થયા. બકા 4 ચેપ્ટર કરવાથી 49 માર્ક્સ. સંભાવના હું તમને લોકોને કરાવવાનો છું આવતીકાલે રાત્રે 1 શોટ આખું ચેપ્ટર ઉદાહરણના દાખલા સહિત. બોલો શું ઘટે? કાલે રાત્રે 9 થી 12. આજે જ્યારે હું આ વિડીયો ઉતારું છું ત્યારે બુધવાર છે. આવતીકાલ રાત્રે ગુરુવાર એટલે હું તમને તારીખે કહી દઉં. આજ કઈ ફેબ્રુઆરી છે? આજે 18 ફેબ્રુઆરી છે. એટલે કે આવતીકાલે 19 ફેબ્રુઆરીએ તમારો મોટો ભાઈ તમને કરાવશે આખું ચેપ્ટર ઉદાહરણ સાથે. એમાં 3 માર્ક્સના દાખલા આવી ગયા, 4 માર્ક્સના દાખલા આવી ગયા અને વિભાગીયના પ્રશ્નો આવી ગયા. તમારા 14માંથી એક પણ માર્ક્સ ક્યાંય નહીં જાય એની જવાબદારી તમારા ભાઈની. આજે રાત્રે લાઈવ લેક્ચર લેવાનું છે. એમાં પુષ્ટફળ અને ઘનફળ કરાવીશ, જેની અંદર જોડકામાં 2 સૂત્ર પૂછાય છે અને 3 માર્ક્સના 2 દાખલા પૂછાય છે. બેઝિક મેથ્સ વાળાને અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને બટ ઓબિયસ છે કે આમાંથી દાખલા પૂછાય છે. તો આજે એટલે કે બુધવારે, આજે કઈ તારીખ? તો કે 18 ફેબ્રુઆરી, બરાબર ને? આજે 18 ફેબ્રુઆરી હું આ વિડીયો ઉતારું છું. 18 ફેબ્રુઆરી રાત્રે 9 થી કેટલા વાગ્યા સુધી? તો કે ભાઈ આજે વાગશે 12, 12:30 વાગશે. એક પહેલા પૂરો થઈ જશે, પણ આખું ચેપ્ટર હું તમને મસ્ત રીતે કરાવીશ અને મજા આવી જાય, ઝક્કાસ. અને એક વસ્તુ છે, ઉડાડવાથી લઈને ગુણાકારથી લઈને ભાંગાકારથી કાંઈ નહીં બાકી રાખવું, બધુંય કરાવીશ, હે ને? ધબાધબી નહીં બોલો, નિરાતે સમજતા કરશો. આપણે આગળ એટલો ટાઈમ છે કે હજી 80માંથી 80 માર્ક આવે, ચિંતા ન કરો. ઓકે. એ ઉપરાંત તમારે એક વસ્તુ કરવાનું, 6થા ચેપ્ટરમાંથી ખાલી 2 પ્રમેય કરવાના. પ્રમેય 6.1 કરવાનો દીકરાઓ અને પ્રમેય કરવાનો 6.2. આમાંથી એક પ્રમેય બેઠો હર વર્ષે બોર્ડ એક્ઝામની અંદર હોય જ છે. તો 49 ને 4 માર્ક્સ 53, આવડા 4 માર્ક્સ એટલે કેટલા છે? 53. સાહેબ અમને પ્રમેય નથી આવડતા, પ્રમેય સમજાતા નથી. તો 20 તારીખે એટલે કે આજે છે બુધવાર, કાલે ગુરુવાર, પરમ દિવસે શુક્રવાર રાત્રે 9 થી 11 હું 6થા ચેપ્ટરના 4 માર્ક્સના પૂછાતા હોય એવા IMP દાખલા અને આ બંને પ્રમેય કરાવીશ. શું ઘટે? જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. તમારો ભાઈ તમને આટલી મસ્ત રીતે પ્રમેય કરાવશે ને કે મજા જ આવ્યા કરે. ડન છે દીકરા? ઓકે. હમ હે ફિર ક્યાં ગમ હે? ડન છે. તો તમે દીકરાઓ માત્ર 4 ચેપ્ટર અને 2 પ્રમેય કરો એટલે તમારા 53 માર્ક્સ થઈ ગયા. ઓકે. પણ સાહેબ આ ચેપ્ટર અમે વિડીયોઝ તો જોઈ લેશું, પણ અમારે ફરીથી શીખવા હોય તો હું બેઠો તમને શીખવાડીશ. તમારે 80માંથી 80 લાવવા હું બેઠો છું, તમને શીખવાડીશ. ઓકે. હવે આપણે 7મા પેજ ઉપર આવીએ કે કઈ રીતે હું તમને લોકોને તૈયારી કરાવીશ. તમારા માટે મેં આ શુક્રવાર સુધી તો તમારા માટે સરસ મજાનો આપણો લેક્ચર છે તે સંભાવના પ્રમેય પૂરું થાય પછી રવિવારે રાત્રે, ક્યારે? રવિવાર રાત્રે 9 થી 11 હું વિભાગ C ના ચેપ્ટર વાઇઝ IMP દાખલા કરાવીશ. સોમવારે રાત્રે 9 થી 11 તમને લોકોને કરાવીશ વિભાગ D ના IMP દાખલા. 28 તારીખે તમારા લોકોનું પૂરું થાય છે વિજ્ઞાનનું પેપર. એટલે 28 તારીખથી વિજ્ઞાનનું પેપર પૂરું થાય એટલે એ જ દિવસે રાત્રે 9 થી 1 જ્યાં સુધી તમારું પેપર પૂરું થાય ત્યાં સુધી પહેલા ચેપ્ટરથી લઈ રોજ 2 ચેપ્ટર 3 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ચેપ્ટર આપણે જાગરણ બેચ કરશું અને એની અંદર આખું ચેપ્ટર હું તમને સોલ્વ કરાવીશ. અને જે IMP આપ્યા એમાંથી પૂછાય તો જ બકે, બાકી જિંદગી ઘટે, માર્ક્સ ન ઘટે. ડન. અને પેપરના આગલા દિવસે હું તમને આગાહી કરાવીશ. આગાહીનો સમય હશે એટલે કે તમારા લોકોને 6 તારીખે પેપર છે એટલે કે 5 તારીખે હું તમારા લોકો માટે 7 થી 10 આગાહી લઈને આવીશ. જે બધા દાખલાનું એક વખત રિવાઇઝ હશે, હું દાખલા લખેલા જશે અહીંયા. તમારે રકમ જોવાની, ફટાફટ મારી સાથે રિવાઇઝ કરવાનું, કંઈ સૂત્ર હોય તો એ લખી નાખવાનું. અને જે દિવસે પેપર હશે એ દિવસે સવાર 4 વાગે તમારા માટે, કારણ કે ગણિતમાં સૌથી વધારે માર્ક્સ કેમાં ઘટે? ઓબ્જેક્ટિવમાં. અને આ જેટલા લેક્ચર લેશે બધાની અંદર જે હું આગાહીના લેક્ચર લેવાનો છું અને જાગરણના લેક્ચર લેવાનું છું, આ બધામાં ઓબ્જેક્ટિવ હું સાથે લેતો જઈશ. ચેપ્ટર વાઇઝ આપણે જતા હશું, મજા કરે રાખો. એના પછી દીકરાઓ ધ્યાન રાખો મારી જાન, કે આપણે જે તમારા લોકોને પેપર ક્યારે છે? તો કે સાહેબ 6 તારીખે. તો 6 તારીખે સવારે હું 4 થી 7, બરાબર? અગર તમે કહેશો તો 5 થી 7 કોમેન્ટ કરો તમારે શું રાખવું છે. હું 4 થી 7 કરવા તૈયાર છું. અગર તમારે કરવું છે તો ભાઈ આવી જશે સવાર 4 થી 7, 5 થી 7 કહો તો 5 થી 7. તો જો તમે કહેશો તો હું વધારે પ્રશ્નો લઈને આવીશ 5 થી 7માં અને 4 થી 7માં એના કરતાં વધારે પ્રશ્ન લઈને આવીશ કે જેથી બોર્ડમાં તમારે વાંધો ન આવે. હું તમને ઓબ્જેક્ટિવ કરાવીશ. આ સિરીઝનું નામ છે સંકટ સમયની સાંકળ. એટલે તમારે આખું ગણિત હજી પૂરું થાય, વિજ્ઞાનનું પેપર પૂરું થયા પછી
પછી હું તમને આઈએનટી આપીશ, પછી હું તમને ઓબ્જેક્ટિવ કરાવીશ, સંકટ સમયની સાંકળ. હવે શું ઘટે? કાંઈ નહીં. તમારો મોટો ભાઈ તમારી એક્ઝામના પૂરા થઈ ગયા પછી પણ સાથે છે. જેવું તમે 1 વાગે પેપર પૂરું કરીને આવશો એટલે 2 વાગે આપણે એ પેપરનું સોલ્વ કરશું અને હું તમને દેખાડીશ કે જે તમારા મોટા ભાઈએ કીધું એ આવ્યું કે ન આવ્યું. આપણે સાથે મળીને કરશું. તો તૈયાર થઈ જાઓ ગણિતના પેપર માટે. આવી જ રીતના વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી, સમાજ, હિન્દી આ બધા વિષયનું આવશે. અમે તમને ક્યાંય અટકવા નહીં દઈએ. હજી તમે પહેલી વખત અમારી ચેનલમાં આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, મિત્રોમાં શેર કરો અને ખાસ વોટ્સઅપ ચેનલ ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં અમે PDF ને બધું શેર કરશું જેથી તમને PDF આરામથી મળી જાય ને તમે ફટાફટ એમાંથી રિવાઇઝ કરી શકો ને પાકું કરી શકો. અમે તમારી સાથે છીએ, ચિંતા ન કરો. હમ હે ફિર ક્યા ગમ હે. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. આજે રાત્રે 9 થી 11 14મું ચેપ્ટર સંભાવના અને એના પછી આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 6, પછી વિભાગ બી, પછી વિભાગ સી, પછી પહેલાથી આખા ચેપ્ટર બ્લુપ્રિન્ટ પ્રમાણે. મળીએ છીએ જાગરણ બેચમાં, આગાહી બેચમાં અને વન શોટમાં. ટાટા. Painted Painless Learning.